દર વર્ષે ગણેશોત્સવની રંગેચંગી ઉજવણી થતી હોય છે અને તેના જ પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ કૃત્રિમ તળાવો ડેવલપ કરવાની કામગીરી કરવામાં આવી। પાલિકા દ્વારા શહેરમાં 6 ઝોનમાં 2 કરોડથી પણ વધુના ખર્ચે 10 જેટલા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે અને જે તળાવો ઉપર સીસીટીવી કેમેરા સહિતની તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। તેમજ જીપીએસ સિસ્ટમ મુજબ મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે, જ્યારે નાની પ્રતિમાઓનું વિસર્જન ઘર આંગણે થાય તો અપીલ કરવામાં આવી છે। વિસર્જનના દિવસે વૃક્ષારોપણ કરવા તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે। ગણેશ વિસર્જન નથી કરતા, તેના માટે અમે 9 ઝોનમાં 19 જગ્યાએ કૃત્રિમ તળાવ દ્વારા ગણેશ વિસર્જનની સુરતીઓમાં જે આસ્થાનું કેન્દ્ર છે, નાની મૂર્તિઓ તો લોકો છેલ્લા ઘણા વર્ષોથી પોતાની શેરીઓમાં જ વિસર્જન કરે છે, પણ થોડી મોટી મૂર્તિઓ હોય તેને માટે 19 જેટલા 9 ઝોનમાં તળાવો અત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યા છે।